ગામડે આવ્યા ને નવા મહેમાન જોવા મળી ગયા. તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. તો આપણે ઉઠીને થઈ ગયા છે ત્યાર અને આવ્યા હતા ગામડે. તો દાદી છે એ જમવાનું દે છે, તો હાલો જમી લઈએ. જમીને પછી નાહી લઈએ, પછી થોડુંક કામ છે તો જઈએ. ચલો વ્લોગમાં બંધાવી દો, જમી લઈએ. તો જમવામાં હતા બટકા અને ચા. હાલો જમી લઈએ. તો ભાઈ આપણે થઈ ગયા છે નાહી ધોઈને ત્યાર. અને તમને એક વસ્તુ બતાવું, મને નથી ખબર કેમ કે ત્યાં સુરતમાં ફોન મારે કામ હોય એટલે બહુ વરસાદ દાદી હારે વાત થાય. તો દાદી હું અહીંયા આવ્યો ને તો મેં આને જોયો જો આપણે મહેમાન આવી ગયા છે. જો આ ભાઈ પાડી છે, આ ખાલી 2 મહિનાની છે અને મને નહોતી ખબર કે આ મહેમાન આવ્યા છે. મેં આગળ જોયું, હવે મારાથી તો બીવે છે ભાઈ. અને એને એની રીતે રમવા દે, આપણે જઈએ કેમ કે ગામમાં કુટુંબમાં થોડાક લગ્ન છે ને, ત્યાં જમવા જવાનું છે, ત્યાં જઈએ. હાલો જો ભાઈ આપણે ગામડે આવ્યા હતા ને આપણે જાંબુડીમાં જાંબુ આવી ગયા છે. તમારે અહીંયા શું કહે છે મને કોમેન્ટ કરી દેજો. અમારે અહીંયા તો આને જાંબુડા જ કહેવાય. તો બહુ મસ્ત જાંબુડી આવી ગઈ છે. આનથી મને બીક લાગે છે, આ હાળી મને માથું મારવા ધોડે છે. જો આપણે જાંબુડા ખાઈ લીધા છે. તમારે અહીંયા શું આને કહેવાય કોમેન્ટ કરી નાખજો. અમારે અહીંયા જાંબુડા કહેવાય છે. તો ભાઈ આપણે જમવા તો પછી જવું, એક રીલની શૂટ કરવાનું છે. તો હું રીલ શૂટ કરવા નથી રહ્યા. મેં કીધું ફની વિડીયો. તો આપણે મંદિરે પહોંચી ગયા છે. તો પેલા માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે એક રીલ ઉતારવાનું છે, રીલ ઉતારી લઈએ. તો માતાજીના દર્શન કરી નાખ્યા છે. તો હવે રીલ બનાવી નાખીએ. અને ગામમાંથી ફોન આવી ગયો છે, જમવા જવાનું છે. તો જમી આવીએ. તે પેલા રીલ બનાવી નાખીએ. ભાઈ આપણે વિડીયો બની ગયો તો અને અત્યારે જમવા આવ્યા છીએ. અહીં ભાઈઓ જમે, ભાઈઓ જમી લે પછી આપણે જમી લઈએ. ઉપાડી લીધી ને બેસી ગયા જમવા. હાલો આપણે જઈએ છીએ સુરત. આપણે નથી જતા, કાકાના ઠેલા મૂકવા જઈએ છીએ. તો હા બાકી ત્યાર બે થઈ ગયા, ઠેલા લઈ જાય. હાલો બાટવે મૂકવા જવાનું છે આપણી ગાડી. તો ભાઈ આપણે બાટવા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. જો રામરાજ છે અને અહીં ઠેલા પીડા છે. બાકી રોહિત કાકા આવે એટલે એને ઠેલા દઈ ચડાવી દઈએ બસમાં અને પછી આપણે નીકળીએ. થોડા મોડા પીવું હાલો આવે એટલે મૂકીને નીકળીએ આપણે. ભાઈ આપણે લીંબુ લેમન મંગાવી લીધું એ બાજુ. પછી આને બૂટને એવું લેવા જવાનું છે. આપણે ગાડીમાં પેટ્રોલ નાખવાનું છે, પીને જઈએ. મને કહે કે 2 બૂટ લેવા છે મારે અને અટાણા ચપ્પલ લઈ જો. હવે સંપલ લઈ છે. મને બૂટનું અહીંયા કીધું એટલે મેં બૂટનું. જો આ ફરી ગયા ભાઈ. હાલો તો સંપલ લઈ લઈએ આપણે, ગમે લેવું ને. જો ભાઈ અહીંયા સંપલ લીધા છે. મને બૂટ કીધું હતું પણ સંપલ લીધા. કેટલા વાળા સંપલ લીધા ભાઈ? ઓરિજિનલ બ્રાન્ડના લીધા છે. કેટલા વાળા? 450 વાળા બ્રાન્ડેડ લીધા છે. હવે મેં તો જોયા નથી કેવા હોય. હાલો એમાં આને કંઈક પીવરાવવું પડશે ને. અમે તો પી લીધું, આને કંઈક પીવરાવીએ. હાલો એને પીવરાવી દઈએ. હવે પેટ્રોલ નખાઈ આવીએ. બાટવાની બજારમાં 25 રૂપિયા ભાવ છે માવાના. અહીંયા રૂપિયાનું કીક છે ભાઈ. શું છે લા રૂપિયાનું? શું છે બાકસ? આપણે મેનાણીને અહીંથી શરબત પીવરાવી દીધું. અહીં તો જો જીમ આવે એમ ઢોયરું લાગે. ભાઈ ઢોયરું નથી, અહીંયા ખાલી ગરમ થઈ ગયું હતું પાણી ઠેલું. જો અહીંયા પાકું પલારી નાખ્યું. લઈ લે જીમ આવે એમ રખડે. હાલો તો આપણે મેના રાણી ખાઈ લીધું છે, સોડા પી લીધી. હવે નીકળીએ પાછા ફૂલરાને. તો ભાઈ બાટવેથી તડકાની તૈયારી કરે છે આ. અને આપણે તો એમને મશે તડકો બાળકો મરદને ન લાગે. આ જો એ રિક્ષા આવી ગઈ પગમ. જો ફૂલ તૈયારી કરે. હાલો તો હવે આપણી પાસે સાઈન એ સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા. તો આપણે નીકળીએ હવે. તો આપણે રોહિત કાકાના ઠેલા મૂકીને આવી ગયા હતા ને ઘડીક વાર હોઈ ગયો હતો. તો હવે અત્યારે કેટલા 7 વાગ્યા છે. નીરુભાઈનો ફોન આવ્યો છે, એ કહે કે એને રખડવા દે. હાલો આપણે નીકળે. મેં કીધું હાલો આપણે કોઈ દી ના હોય. ચલો તો આપણી ગાડી મૂકી દીધી છે અને નીરુભાઈની ગાડી લઈ લીધી છે. પોતાને એની વાળીએ જઈએ કે કામ છે ચાલે વાળીએ તો જઈએ વાળી. ભાઈ ડ્રાઇવિંગ કરશ. નીરુભાઈને ખેતર પહોંચી ગયા છે. આ જાય છે ને સનસેટ થઈ ગયો છે. બહુ મસ્ત આવું છે. અહીં શું કરશે? શેણા તોડે છે. તો મારે ખાવા છે. અહીં દોડાય છે, કાચા છે. જો ભાઈ દી આથમી ગયો છે. બધા કે દી હાથમી જાય પછી શેણા ઓલો કઈ તોડાય નહીં ઝાડવા.
અમે તો સૈનામાં પડ્યા છે. તમારે બધાને ખાવા હોય તો આવતા નહીં. આ અમારું ખેતર નથી, બીજાનું છે, એટલે આવતા નહીં કોઈ. અમે જ ખાઈએ છીએ. તો હું આવી ગયો તો ખેતરથી ઘરે, અને જો નીરોના ઉપર ડુંગળી લઈ દીધી, ઉપાડી દીધી. તે ડુંગળી લઈ આવ્યો અને દાદીઓ બનાવી નાખી મારી ફેવરેટ ખીચડી. આપણે ખીચડી બહુ ભાવે. તો હાલો હવે ડુંગળી ને ખીચડી ને બિયાને ઉપર લઈએ. હાલો હવે જમી લઈએ, પછી રાતે જઈએ ક્યાંક. તો હાલો રાતે મળ્યા. બસ મિત્રો, આ વ્લોગ અહીંયા સુધી. મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.